જય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મસ્ત મોર્નિંગ તો અમારી ક્યારની થઈ. અર્લી મોર્નિંગ તો નહોતી ઉઠી, 8 વાગે ઉઠી હતી, કારણ કે મને રાતે નીંદર જ નહોતી હતી, કારણ કે મને બીક લાગતી હતી. હું બીક લાગતી હતી તમને પછી કહી, કારણ કે તમે દાંત કાઢશો અત્યારમાં મારા. તો બસ 10 વાગ્યા છે. વેલકમ બેક આમાની બ્લોગ. સ્વાગત છે તમારા બધાનું પારુલબનીના બ્લોગમાં. તો હું જાઉં છું મારી ફ્રેન્ડના ટેરેસ ઉપર. ચા પાણી નાસ્તો તો મને કંઈ ભાવ્યું નહીં, કંઈ મોઢું કડવું છે એટલે શરદી થઈ ગઈ છે. તો ટેરેસ ઉપર જાઓ, તમને બતાવો ને. મારે તમને થોડોક મેસેજ પણ દેવો છે, બોલામાં લોચા વળે છે કારણ કે ઠંડી બહુ છે. ચાલો મારી ફ્રેન્ડના ટેરેસ પર જઈએ. ફ્રેન્ડ્સ મસ્ત બ્યુટીફુલ અમારી તો ગામડાની શેરી હોય, તમે જોવો તો કેવી મજા આવે. અમારી ઓલી છે મીરા, જોજે મીરુડી રોજ હોય. મને એમ થાય છે કે મારા ઘરે જઈ પછી મને ક્યાં જોવાય, એટલે તો આને કેમેરામાં કેપ્ચર કર્યું છે. ને મા એને જો કેવા લાડ કરે છે. ભાઈ પાણી આવ્યું છે એટલે સાથે પાણી પણ ભરાય છે. મીરા હવે મારી હેવાઈ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ પાણી ભરાઈ ગયું છે. અહીંયા ડોલ રાખી છે તડકે, મારે માથું ધોવું છે. અને આવી ગઈ શ્યામલી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એ કઈ જાય એમ નથી. પૂર્ણ 1 થયું છે ફ્રેન્ડ્સ, અને નવાઈ ધોવાઈ ગયું છે, કારણ કે પાણી આવે છે એ હુફાળું હોય એટલે નાહવાની મજા આવે. માથું ધોઈ નાખ્યું, નાહી દીધું. થોડીક વાર તડકે ઊભી રહે. અને મારે તમને એક મેસેજ દેવો તો ટેરેસ ઉપર જાઉં છે, કંઈક બતાવવું છે. પણ છોકરાઓએ કબૂતર ઉડાડી નાખ્યું, એ બતાવું તો મારે કે બિચારા પક્ષી ઉડતા હોય અને આ લોકો બધા ચગાવતા હોય. દોરાની અડફેટમાં આવી એટલે આંખ ચીરાઈ ગઈ, પાંખ ચીરાઈ ગઈ, ઉડતું નીચે આવ્યું. તો અહીં તો જો કે બધા હજી કાચા દોરેથી જ ચગાવે છે, પણ હવેથી બધા ધ્યાન રાખજો. મને પર્સનલી સંક્રાંત જરાય ન ગમે, કારણ કે પક્ષીઓને ઈજા થાય. જમવાનું તૈયાર છે, ચાલો જમવા. તો ભાઈ મમ્મી જમવા બેસી ગયા છે. ગરમા ગરમ ખીચડી ને રોટલી, એની કડક એને બહુ ભાવે, તો રોટલી બળકે ચડતી જાય, ખાતા જાય છે. અને અહીંયા છે મેં લીધી છે ખીચડી, કાંદા ગાંઠિયાનું શાક, મરચાં અને મસ્ત મોળું એવું દહીં. ચાલો બધા જમવા. 1:30 થયો છે, જમી લીધું, બાંગ પોકારે છે. ને આજે હું તમને બતાવું કે મારી મમ્મી જમ્યા પહેલાં શું કરે. મારી મમ્મી જમ્યા પહેલાં આ કરે, ભાણું કાઢે. ગમે એ બનાવ્યું પહેલાં કાઢી લે ભાણું. રોટલી આજ હતી, ખીચડી હતી, શાક હતું, જે હોય એ હવે ભાણું કાઢે. ચાલો આપણે ગાયને દઈ આવી. ચકલા માટે પાણી મેં કાલે મસ્ત મજાનું ધોઈને પાણી ભરી લીધું. હવે આ ગાય હોય ને તો એને આપણે દઈ. ગાય તો કોઈ હશે જ, હોય જ છે અહીંયા. જો ગાય તો નથી, પણ આલે પેલા ઓઢા બાપાની ઓલા ગાજરના છિલકા છે એ ખાય, પછી આ ખાય. ગાયને રોટલી દઈ દીધી ફ્રેન્ડ્સ, પણ અહીંયા બધું વેરાણું છે તો ફટાફટ હું ઝાડુ કાઢી લઉં. ગારમાં ચોટી બહુ જાય. ભાઈ સામે બેઠું જ મારી મમ્મી બધાને નોખા રૂમ સોંપી દીધા છે. આનો આ રૂમ કે બેહી ગઈ છે. બાકી છે મસ્ત એકદમ. હે ગાઈસ 4:30 થવા આવ્યા છે અને ટી ટાઈમ થઈ ગયો છે. તો મમ્મી ચા મૂકે છે અને આવ્યા છે કચરાવાળા, પણ આ બાજુ ખોટી થયા છે. અને આજે મને કોઈ નીંદર આવે છે. 3:45 હું સૂતી હતી, ફોન જોતી હતી, મને બહુ ઝોલા આવતા હતા. સૂઈ ગઈ તો ઠેઠ 4:15 થઈ ગયા. કચરાવાળા આમ ગયા આવ્યા, નાખી દઉં. ચા પાણી તો મારી મમ્મીને મારે બેવને પીવાઈ ગયા છે. કચરો પણ નખાઈ ગયો છે. ને હવે મારી મમ્મી એના માથામાં તેલ નાખે છે. મારે નાખવું છે પણ કાલે વાત. ગાઈસ તો હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે ટેરેસ ઉપર. જોકે તમને ખબર છે કે મને બહુ જ મજા આવે ટેરેસ ઉપર. તો ચાલો તમારે પણ આવવું હોય તો. અહીંયા બહુ ગંદુ છે, તમને બતાવું. જો છે ને ફ્રેન્ડ્સ, ભેંસું કેટલી મસ્ત જાય છે. જોયું? હા તો અમારા ઠળિયા ને અમારા શેરીની આન બાન શાન છે. કેટલી મસ્ત છે. 6:30 વાગ્યા છે ને હું હજી ટેરેસ ઉપર છું. બહુ જ મજા આવે છે ટેરેસ ઉપર. મને બહુ જ ગમે અહીંયા. મને એમ થાય કે જમવું ન જોવે ને હું અહીંયા જ રહું, એટલું મને ટેરેસ ઉપર ગમે. કે શાંતિ ને એવું સુખ અહીંયા. તો બસ થોડીક વાર રહીને નીચે જાય ને પછી ફોન ચાર્જિંગમાં હતો ને હું લઈ આવી, પછી પાછો ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. તો થોડીક વાર રહીએ પછી નીચે જઈએ. હાય ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત છે, એકદમ બ્યુટીફુલ છે ને.
એ મને તો છે જ મારે ઘરે જ નથી જવું, અહીંયા આવ્યો તમને એમ થાય છે ને. આ સાઈડ બહુ મસ્ત શેડ છે, એકદમ ઓરેન્જ, નારંગી, યેલો, પિંક, કેટલા કલર છે ફ્રેન્ડ્સ. નથી આ દુનિયાનું સુખ સાચું આ છે મન કી શાંતિ યાર. હે ને? અચ્છા 8 વાગ્યા છે, જમી લીધું છે, પથારી પણ થઈ ગઈ છે. મારી મમ્મી બસ રસોડામાં કંઈક મૂકતા લાગે છે. બસ જમી ખાઈને પથારી પણ થઈ ગઈ છે ને. આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા દિવસની નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. બાય.